સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ. છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જઈને સિમલફળિયા શાળાની દીકરીઓ સાથે કર્યો પ્રેરણાદાયી સંવાદ. છોટાઉદેપુર તાલુકાના સિમલફળિયા ગામની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સશક્ત દીકરી કલેક્ટર ઇન ક્લાસરૂમ અભિયાન અંતર્ગત એક અનોખો અને પ્રેરણાદાયી માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમ હેઠળ જિલ્લા કલેક્ટર ગાર્ગી જઈને રૂબરૂ વર્ગખંડમાં પહોંચીને વિદ્યાર્થીનીઓ સાથે સીધો અને સહજ સંવાદ સાધ્યો હતો. સંવાદ દરમિયાન તેમણે દીકરીઓને પોતાની ક્ષમતા ઓળખીને સપના સાકાર કરવાની પ્રેરણા આપતા જણાવ્યું હતું કે અન્ય કોઈની નકલ કર્યા વિના પોતાની અનુકૂળતા મુજબ અભ્યાસ કરવાથી સફળતા ચોક્કસ મળે છે. આ સાથે તેમણે શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે રમતગમતનું મહત્વ સમજાવ્યું હતું તેમજ ગુડ ટચ બેડ ટચ અંગે મુક્ત મને વાત કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેક્ટર ગાર્ગી જઈને દીકરીઓમાં આત્મવિશ્વાસ, સ્વચ્છતા અને સુરક્ષાના સંકલ્પો જગાડવાની સાથે પર્યાવરણના જતન હેતુ તમામ વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ભેટ તરીકે પ્લાન્ટેબલ પેન્સિલ આપી હતી. શાળાના આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓમાં કલેક્ટરની આ મુલાકાતથી નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.